આપણે અત્યારે છીએ ઔરંગાના મેઇન બ્રિજ પર અને તમે જોઈ શકો છો આ ઘણા ટાઈમથી આ પોલ્યુશન થઈ રહ્યું છે. એના માટે જવાબદાર કોણ છે? નગરપાલિકા અહીંયા આવીને બધું ડમ્પ કરે છે કચરો અને પછી અહીંયા જ સળગાવે છે. તો આજુબાજુ જે રહેવાસી છે એ લોકોના સ્વાસ્થ્ય સાથે કેટલી આપણે ચેડા કરી રહ્યા છે, એમના માટે કેટલું હાનિકારક છે. થોડા દિવસ પહેલા જ એક ભાઈએ વિડીયો મૂક્યો હતો ઇન્સ્ટાગ્રામ પર. અહીંયાનું AQI એર ક્વોલિટી ઇન્ડિકેટર ઓલમોસ્ટ 500 ની આજુબાજુ છે. તો તમે વિચારો કે જો આ હવા આપણા શ્વાસમાં જઈને ફેફસામાં જાય તો કેટલી હાનિકારક છે. અહીંયા એવું તો શું બળી રહ્યું છે એની તપાસ પણ આપણે કરવા જશું. તો આગળ જોઈએ આપણે ત્યાં શું બળી રહ્યું છે અને આના માટે જવાબદાર કોણ છે. તો સાહેબ જોઈ લો, આપણે નીચે આવી ગયા છે બ્રિજની નીચે. અહીંયા આ છે આપણા વલસાડની મોટામાં મોટી કચરા પેટી, જ્યાં આખા વલસાડનો બધી જાતનો કચરો ઠાલવવામાં આવે છે. આ તો આ બીજો એક કચરો ટ્રેક્ટર ભરીને આવી ગયો છે, એ પણ અહીંયા ઠલવીને જતા રહેશે. અહીંયા કોઈ સેપરેશન કરવામાં આવતું નથી. બધી જાતનો કચરો એક જ જગ્યાએ ઠાલવવામાં આવે છે. એમાં તમારો બાયો કચરો છે, મેડિકલ વેસ્ટ છે કે આપણા ઘરનો કચરો છે, ફૂડ વેસ્ટ છે, કોઈ પણ જાતનો કચરો અહીંયા જ ઠાલવવામાં આવે છે. અગર નગરપાલિકા આને સારી રીતે મેનેજ કરે, મેન પાવર રાખીને, જગ્યા બહુ બધી છે, તો આને સારી રીતે જો મેનેજ કરવામાં આવે તો અહીંયા જે પોલ્યુશન થાય છે પોલ્યુશન નહીં થાય અને ટાઈમ ટુ ટાઈમ આનો નિકાલ પણ સારી રીતે થઈ શકે. આ તો કેવું છે, આપણે નદી બાજુમાં જ છે, કચરો નાખી દો, પૂર આવશે એટલે બધો કચરો જતો રહેશે નદીથી ડાયરેક્ટ દરિયામાં. તો નગરપાલિકાના જે પણ હોદ્દેદારો છે એમને વિનંતી કરીશ કે આના માટે કંઈક રસ્તો કાઢો અને પોલ્યુશન ઓછું થાય આપણા વલસાડવાસીઓ માટે, એવી મારી વિનંતી છે. દેવાંગ, નિર્ભય ન્યૂઝથી વલસાડ.